રાજવી માંધાતાસિંહ મતદાન કરવા માટે પહોંચ્યા છે. રાજકોટમાં ધીરે ધીરે મતદાન કેન્દ્રો પર લોકો જોવા મળી રહ્યા છે. પોતાના પરિવાર સાથે વિન્ટેજ કારમાં રાજવી પરિવાર પહોંચ્યો છે. રાજકોટની મુરલીધર સ્કૂલ ખાતે મતદાન કેન્દ્રમાં તેઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે. રાજકોટમાં રાજવી માંધાતાસિંહ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. પોતાના પરિવાર સાથે તેઓ વિન્ટેજ કારમાં મતદાન કેન્દ્ર તરફ આવ્યા અને મતદાન પ્રક્રિયા છે અને આ લોકશાહીના પર્વમાં લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની મુરલીધર સ્કૂલ ખાતે તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે. ધીરે ધીરે લોકો હવે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. વહેલી સવારથી મતદાતાઓ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ મતદાન કરવા માટે રાજા છે તે પોતાની પરંપરાગત કાર છે તે લઈને રાજકોટ મુરલીધર સ્કૂલ ખાતે મતદાન કેન્દ્રમાં તેઓએ મતદાન કર્યું છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ અને આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપ નેતા કિશનસિંહ અને કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ. સૌથી પહેલા તો કિશનસિંહ, હું આપની પાસે આવવા માંગીશ. આગળ પણ આપણે ચર્ચા કરી, પરંતુ વાત હવે એ છે કે જે મહાનગરોમાં ભાજપનો ઉદય થયો છે ત્યાં જ આ વખતે તો ખૂબ વિરોધ જોવા મળ્યો છે. એટલે એવું નથી લાગતું કે ક્યાંક લોકોને પોતાની પાયાની સુવિધાઓની જે જરૂર છે તે નથી મળી? 150 કરતા વધારે કામો ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પ્રજાના સર્વાંગી વિકાસ માટે કરેલા કાર્યોની મારી પાસે યાદી છે. એ આખી યાદી બેસવા બેસીશ તો મારે ઓલમોસ્ટ 1 કલાક જોઈશે. પણ એનીવે, આ વખતે એક કોંગ્રેસે સરસ સ્ટ્રેટેજી અપનાવી હતી. પર્ટિક્યુલર કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ ભેગા થઈને કે એક વિરોધ પક્ષ કે જેણે ઉમરેઠમાં પોતાનો એક ઉમેદવાર નહોતો મૂક્યો, એ કોંગ્રેસની બી ટીમ તરીકે જેણે કાર્યરત હતી, એ બંને જણાએ ભેગા થઈને આ વખતે મીડિયા અને સોશિયલ મીડિયા બંનેનો બખૂબી ઉપયોગ કર્યો અને પ્રજાની સહાનુભૂતિ નાના નાના ઇન્સિડન્ટોમાં અમે કામ કર્યા છે, વિકાસના કામો કર્યા છે, 30 વર્ષથી વિકાસના કામો કરતા આવ્યા છે. તો અમારી સામે ક્યાંક નાનો મોટો અસંતોષ હોય, ક્યાંક કામ કરવાના બાકી રહી ગયા હોય, પોસિબલ છે. એનો અમે પ્રામાણિકપણે સ્વીકાર પણ કર્યો છે. પણ આ વખતે ખાસ કરીને વિપક્ષોએ, કોંગ્રેસે એક સહાનુભૂતિ લેવાનો મીડિયા અને સોશિયલ મીડિયામાં જે પ્રયત્ન કર્યો છે, એ હવે આજે જયારે મતદાન ચાલુ થઈ રહ્યું છે ત્યારે પ્રજાએ એ નોંધ્યું પણ છે અને પ્રજા એનો જવાબ પણ આપશે કે એમણે ખોટી સહાનુભૂતિ લેવા માટે નાના નાના ઇન્સિડન્ટોને બહુ મોટા બતાવી અને જાણે બહુ મોટો વિરોધ નીકળ્યો હોય એ પ્રકારે એક રજૂઆત કરી છે. એમની પ્રચારની સ્ટાઇલ, કારણ કે એમની પાસે મુદ્દાઓ નહોતા, એમની પાસે પ્રજાની વચ્ચે જવાનો માત્ર સમય ઇલેક્શન હોય ત્યારે આવે છે. 365 ડેઝ અમારો દેવદુર્લભ કાર્યકર્તા પ્રજાની હોય છે અને પ્રજા હંમેશા કમળ પર વિશ્વાસ ધરાવે છે, નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ ધરાવે છે. અને વારે ઘડીએ કોંગ્રેસે કરેલું નરેન્દ્રભાઈ મોદીનું અપમાન, વારે ઘડીએ કોંગ્રેસે કરેલું ગુજરાતનું અપમાન, કોંગ્રેસે કરેલું મહિલાઓનું અપમાન, આ ગુજરાતની પ્રજા ક્યારેય સાખી લેતી નથી અને મત દ્વારા જડબાતોડ જવાબ આપે છે. ભારતીય જનતા પાર્ટી બહુ જ ભારે વિજય સાથે ગુજરાતમાં સતત પોતાની વિકાસની ગાથાને આગળ ધપાવશે અને કોંગ્રેસને પોતાનું યથાસ્થાન ફરી એક વખત બતાવી દેશે. ઓકે, ચલો હેમાંગભાઈ, બીજો પ્રશ્ન પૂછું એ પહેલા આ આંકડા જે અત્યારે વીટીવીની સ્ક્રીન પર દર્શાવવામાં આવી રહ્યા છે તેને લઈને શું કહેશો? ના, બિલકુલ ગરમી બહુ છે અને જો આવું મતદાન હોય વડોદરાથી માંડીને બાકીની જગ્યાએ સુરતમાં 4.5% જેવું થી પણ ઓછું મતદાન જો 10 વાગ્યા સુધી હોય તો મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર મતદાન જે છે એ સરેરાશ 12 વાગ્યા સુધી 20%ની આસપાસ થશે. 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી સતત ગરમી છે અને આ ગરમીની અંદર મતદાન જે છે લગભગ હું એવું માનું છું કે બહુ જ ઓછું થવાની સંભાવના છે. છેલ્લા કલાકમાં મતદાન વધશે તો હજી પણ ગરમી ઓછી હોય ત્યાં સુધી મતદાતાઓને હું મત આપવા માટે જવાની વિનંતી કરું છું. નંબર 1. નંબર 2, કિશનસિંહે કીધું અમે કાંઈ નથી કર્યું ભાઈ,
હેમાંગભાઈ, વાત પર હું આવું છું, પરંતુ એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યાં ચાની ચુસ્કી સાથે લોકો સાથે તેમને સંવાદ પણ સાધ્યો છે. તે દ્રશ્યો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવીશું. મતદાન કેન્દ્ર પર જ્યારે મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને રસ્તામાં લોકો સાથે તેમને વાતચીત કરી હતી ને મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું અને હવે તેઓ કાર્યકર્તાઓ અને જે તેમના નાગરિકો છે સિલજ ગામના તેમની સાથે બાકડા પર બેસી અને ચાની ચુસ્કી લગાવી રહ્યા છે. જે દ્રશ્યો જોઈ શકાય છે કે સિલજ ગામ ખાતે કે જે તેમના દ્વારા આજે લોકશાહીના પર્વની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને હવે તેઓ જે તમામ કાર્યકર્તાઓ છે જે તમામ ઉમેદવારો છે થલતેજ વોર્ડના તેમની સાથે અને તેમના કાર્યકર્તાઓ સાથે પોતાના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે ચાની ચુસ્કી લગાવી રહ્યા છે. સીએમ અને તેમના પરિવાર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ હળવાશના મૂડમાં જોવા મળી રહ્યા છે. મતદાન પ્રક્રિયા જે છે તે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે અને તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે સિલજ ગામની અંદર જે સિલજ પ્રાથમિક શાળા છે ત્યાં પહેલા મતદાન કરવામાં આવ્યું અને હવે તેમના દ્વારા મતદાન કર્યા બાદ હળવાશની પળો તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે જોવા મળી રહી છે ને કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી લગાવવામાં આવી છે, ચા પી રહ્યા છે અને તમામની ચર્ચા કરવામાં આવી છે. મહત્વનું છે કે ગરમીનું પ્રમાણ ખૂબ આજે જોવા મળી રહ્યું છે. ગરમી તેનું જોર બતાવી રહી છે, પરંતુ સાથે જ મતદાન પણ ખૂબ વધુ થાય તે માટેની તેમના દ્વારા અપીલ તો કરવામાં આવી, પરંતુ કાર્યકર્તાઓ સાથે તેમના દ્વારા અત્યારે હાલ એ ચર્ચા પણ કરવામાં આવી રહી છે તમામ બાબતોને લઈને. એટલે કે ક્યાંક જે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા જે મતદાન તો કરવામાં આવ્યું, પરંતુ હવે મતદાન બાદ તેમના દ્વારા ચાની ચુસ્કી જે છે તે લગાવવામાં આવી અને હવે તેઓ ચા પીધા બાદ હવે તેમના દ્વારા અહીંથી ચા જે છે તે પીધી અને તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે રવાના થયા. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. બોડકદેવમાં મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી લાઈન લાગી. તમામ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. યુવાનોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. બોડકદેવમાં મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી લાઈન જોવા મળી. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને હવે લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. બોડકદેવમાં મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી હતી. અમદાવાદના દ્રશ્યો કે અમદાવાદ ખાતે વિવિધ મતદાન કેન્દ્રો પર લોકો પહોંચ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો તરફ જોવા મળી રહ્યા છે. બોડકદેવ ખાતે પણ લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે લોકોને અપીલ કરાઈ. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરાએ મતદાન કર્યું છે. પોતાના ગામ કેદારિયામાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. નિર્ભય રીતે લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી. ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. પોતાના ગામ કેદારિયામાં તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને નિર્ભય રીતે નિડર થઈને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. ભાજપની જીતનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે અને આજે મતદાન હું સમગ્ર ગુજરાતના લોકોને, જનતાને કહેવા માંગુ છું કે નિર્ભય રીતે બધા જ મતદાન કરે. આ લોકશાહીનું મોટામાં મોટું પર્વ કહેવાય. મતદાન એ મહાદાન છે. તમારો મત આપી અને આ લોકશાહીના પર્વને ભવ્ય રીતે ઉજવીએ એવી હું લોકોને આજે અપીલ કરવા માંગુ છું. અને મને ખાતરી છે કે સમગ્ર ગુજરાતમાં મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈએ જે વિકાસની ગતિ પકડાવી છે, જે ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યો છે એ જોતા સમગ્ર ગુજરાતમાં તમામ નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનું વલણ દેખાઈ રહ્યું છે. મને પૂર્ણ ભરોસો છે કે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના
ઉમેદવારો ચોક્કસ વધુ જીતવાના છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પહોંચ્યા છે. અમદાવાદમાં તેઓ મતદાન કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે, જ્યાં નારણપુરામાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન કરવા માટે અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે અમિત શાહ, અને હવે તેઓ મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યા છે. અને તેઓ મતદાન કરવા માટે નારણપુરા ખાતે આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે. નારણપુરામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે આવ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકોની ભીડ પણ અહીંયા એકઠી થઈ છે. નારણપુરામાં મતદાન કેન્દ્ર પર તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. આ દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે નારણપુર વિસ્તારના છે, કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને જ્યાં લોકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. બંદોબસ્ત સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પહોંચ્યા. નારણપુરામાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, અને હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. એક બાદ એક મોટા નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારો પણ મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે, અને હવે નારણપુરા સબઝોનલ કચેરી ખાતે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અને થોડી જ વારમાં હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે. પાર્થ, અમદાવાદમાં નારણપુરા ખાતે અમિત શાહ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે, કેવો માહોલ? જી નેહા, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા નારણપુરા સબ ઝોનલ કચેરી ખાતે અમિત શાહ અત્યારે મતદાન મથકે પહોંચ્યા છે. મતદાન મથકની વાત કરવામાં આવે તો કામેશ્વર મહાદેવની બાજુમાં નારણપુરા સબ ઝોનલ કચેરી આવેલી છે. ત્યાં તેમનું મતદાન કેન્દ્ર છે અને ત્યાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિત અમદાવાદ શહેરના જે પદાધિકારીઓ છે, ભાજપના અધિકારીઓ છે, તે પણ આ પદાધિકારીઓ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે, અને તેઓ મત આપ્યા બાદ કામેશ્વર મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ આ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરશે અમિત શાહજી. બિલકુલ પાર્થ, અમિત શાહ નારણપુરા ખાતે પહોંચ્યા છે, પરંતુ આજુબાજુ લોકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો અમિત શાહને મળવા માટે, તેમની સાથે સંવાદ કરવા માટે જાણે કે ઉભા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાર્થ, જી, દર વખતે જે અમિત શાહ છે તે નારણપુરા પર મતદાન કરવા આવતા હોય છે, ત્યારે આસપાસના જે રહીશો છે કે જે અમિત શાહની એક ઝલક જોવા માટે પણ અહીંયા આવતા હોય છે અને એક ઝલક મેળવવા માટે તેમની સાથે વાતચીત કરવા માટે પણ આવતા હોય છે. પરંતુ જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં આ પોલીસનો ખાસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ અમિત શાહની નજીકમાં ન જાય તે માટેની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. અત્યારે ખાલી ફક્ત જે પ્રદેશના સંગઠનના પદાધિકારીઓ છે અને શહેરના પદાધિકારીઓ છે તે લોકો જ આજુબાજુ આ જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે ખાસ બંદોબસ્તમાં અમિત શાહ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે. જી બિલકુલ પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે. પોતાના પરિવાર સાથે તેઓ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે. મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે જય શાહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમિત શાહના પુત્ર જય શાહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, અને હવે સાથે તેમના પરિવારજનો પણ અમિત શાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે, ને એક બાદ એક આ મતદાન પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને તેમના પરિવારજનો દ્વારા મતદાન અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી મતદાન કરવા માટે જઈ રહ્યા છે. ત્યાર સુધી તેમના દીકરા જય શાહે મતદાન કર્યું, અને ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ જામ્યો છે. વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો તરફ વળી રહ્યા છે. વહેલી સવારે ઠંડકના પહોરમાં જ લોકો મતદાન પ્રક્રિયા કરવા માટે નજીકના જે પોતાના મતદાન કેન્દ્રો તરફ જઈ રહ્યા છે. જોકે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, પોતાની ફરજ બજાવવા માટે, પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે, અને હવે તેઓ મત આપી રહ્યા છે.
મતદાન કેન્દ્ર પરના દ્રશ્યો કે જ્યાં અમદાવાદના નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા છે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતગુટીના દ્રશ્યો કે જ્યાં અમિત શાહ અત્યારે પોતાનો મત આપી રહ્યા છે. લોકશાહીનો આ ઉત્સવ અને તમે પણ તેમાં સહભાગી બનો તેવી વીટીવી ન્યૂઝને અપીલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવારજનો સાથે અમદાવાદના નારણપુરા ખાતે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો. પરિવાર સાથે તેમને મતદાન કર્યું છે. તેમના પુત્ર જય શાહ સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે. પરિવારના સભ્યો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના નારણપુરા ખાતે પહોંચ્યા છે. મતાધિકારનો તેમને ઉપયોગ કર્યો. પરિવાર સાથે મતદાન કેન્દ્રમાં પહોંચી અમિત શાહે મતદાન કર્યું. Delicious flavors, finest potatoes. Lay's માટે કંઈ પણ.